વડોદરા બેઠક મંદિર ખાતે નંદ મહોત્સવ, માર્કડે પૂજન અને કેસર સ્નાન સાથે પરમ પૂજનીય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીનો ભક્તિમય જન્મ દિવસ ઉજવાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ પૂજનીય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીનો ભક્તિમય જન્મોત્સવ ઉજવાયો. શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે આજે નંદ મહોત્સવ, માર્કડે પૂજન અને કેસર સ્નાનના ત્રિવેણી સંગમ રૂપે પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીનો ભવ્ય અને ભક્તિસભર જન્મોત્સવ ઉજવાયો. વૈષ્ણવોનો અવિરત ઓટલો અને ભાવસભર ઉપસ્થિતિએ સમગ્ર મંદિર પરિસર ગોકુલમય બની ગયું હતું. આ પાવન પ્રસંગે સાક્ષાત મૈયા યમુનાજી સ્વરૂપ અમ્માજી કાંકરોલીના નરેશ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી પરમ પૂજનીય શ્રી અખંડ સૌભાગ્યવતી વહુજી લાલન પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી સહિત અનેક વલ્લભ કુલ વૈષ્ણવાચાર્યોની મંગલમય ઉપસ્થિતિ રહી હતી. જન્મોત્સવ નિમિત્તે પ્રભુને સુવર્ણ પલ્લામાં ઝુલાવીને નંદ મહોત્સવનું ગોકુલમય દ્રશ્ય સર્જાયું હતું. વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજ્યશ્રીનો માર્કંડે પૂજન કરવામાં આવ્યો હતો. યમુના જળમાં કેસર ઢોળીને કરવામાં આવેલ શામળા કેસર સ્નાન દર્શનાર્થીઓને ભાવવિભોર કરી દેતા હતા. દેશ વિદેશ, શહેર, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો પૂજ્યશ્રીને ચરણ સ્પર્શ કરવા અને કેસર સ્નાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મહિલાઓએ ધોળ પદના ગાન સાથે મંગલ વધાઈ પાઠવી હતી. તેમજ ગરબે ઘૂમતા ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા. કીર્તનકારોએ કીર્તનોની રમઝટથી સમગ્ર બેઠક મંદિરને કાંકરોલી ધામમાં પરિવર્તિત કરી દીધું હતું. પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના કરકમલેથી શ્રી વલ્લભ દિગ્વિજય વર્ષા વલ્લભ પુષ્પ 1 યદુનાથ મહાપ્રભુ નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ આવનાર વૈષ્ણવોને તૃતીયપીઠના પૂજ્યશ્રીઓએ શુભમ ભવતું, કલ્યાણ ભવતું એવા મંગલ આશીર્વાદ અર્પણ કર્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા. પૂર્વ આયોજન ચિરંજીવ વેદાંત બાવાના જન્મદિવસના નિમિત્તે માર્કંડેય પૂજા અને વિશેષ રૂપે સાંજે સંધ્યા આરતીમાં ગોચારણનો એક વિશિષ્ટ મનોરથ ખૂબ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો છે. સનાતન ધર્મની પરંપરા એક વસ્તુને સ્પષ્ટ માને છે કે જીવનનો એક દિવસ ઓછો થાય એનો આનંદ માણવો જોઈએ, કારણ કે જીવન જીવવું એ પણ કલા છે અને અંતિમ ચરણમાં જીવનને લઈ જવું એ પણ એક કલા છે. એ વાત આપણી સનાતન સંસ્કૃતિ શીખવાડે છે. તો વિશેષ રૂપે ચિરંજીવ વેદાંત બાવાના જન્મદિવસ નિમિત્તે હું ખૂબ શુભાશીર્વાદ પાઠવું અને સનાતન ધર્મની પુષ્ટિ સંપ્રદાયની અને વૈષ્ણવ સૃષ્ટિની સેવાની સાથે સાથે પ્રભુ શ્રી દ્વારિકાધીશની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરીને એમની સેવા કરતો થાય એ જ પ્રભુના ચરણોમાં વ્યક્ત. આજે બહુ જ આનંદનો અવસર છે. શ્રી દ્વારકાધીશ પ્રભુ વિઠ્ઠલ સ્વરૂપ બિરાજે છે શ્રી બેઠક મંદિરમાં અને એમની ચરણની આજે પાવન નિશ્રામાં મારા જ્યેષ્ઠ ભ્રાતા પૂજ્ય વેદાંત કુમારજીનો આજે જન્મદિવસ છે. મોટા દેશોના વડાપ્રધાન બી બદલાતા હોય તો એ લોકોને બી ટ્રાન્સફોર્મેશનની ઓફિસ હોય છે. એવી જ રીતે પહેલાંની પેઢીની એથિક્સ, મોરાલિટી, એ લોકોના અસૂલ, એ લોકોની ભાવનાઓ અને યંગ જનરેશન જે છે એ લોકોની વિચારધારા, એ લોકોની માન્યતાઓ, એ લોકોના ભાવને સમન્વયાત્મક રૂપથી શ્રી પ્રભુના ચરણમાં અને ગુરુના ચરણમાં સમર્પિત થાય એવી રીતે અથાગ પરિશ્રમ કરનારા મારા જ્યેષ્ઠ ભ્રાતા પૂજ્ય વેદાંત કુમારજી જ્યારે આજે મંગલ જન્મદિવસ ઉજવી રહ્યા છે બેઠક મંદિર ખાતે, ગામે ગામથી આવેલા વૈષ્ણવો એમની પ્રેમને લાગણી એમના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે. હું શ્રી પ્રભુને એવી જ વિનંતી કરું છું કે એવું જ પ્રેમ અને સૌહાર્દ આ વૈષ્ણવ સૃષ્ટિ અને પૂજ્ય દાદાભાઈમાં બન્યું રહે અને એવી જ રીતે પ્રયત્નશીલ રહીને શ્રી વલ્લભકુલનો આ ગૌરવશાળી જે પટ છે એ આગળથી આગળ વિશ્વ પટલ પર લઈ જાય એવી જ મારી શુભકામના અને શુભેચ્છા.